જઈશું બધાને. પ્રેઝ ગોડ, પ્રભુની શાંતિ. આજનો શાસ્ત્ર પાઠ છે લુક અધ્યાય 8 કડી 19-21. ઈસુના સાચા સગા. એકવાર ઈસુના મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા, પણ ગીર્દી એટલી બધી હતી કે તેઓ તેમની પાસે પહોંચી શક્યા નહીં. એટલે ઈસુને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના મા અને આપના ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા ઈચ્છે છે. પણ તેમણે જવાબ આપ્યો, જે ઈશ્વરની વાણી સાંભળે અને તે પ્રમાણે ચાલે તે મારી મા અને તે મારો ભાઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. આજનો જે આ શાસ્ત્ર પાઠ છે એનાથી જે મને રિફ્લેક્ટ થાય છે, જે હું તમારી સાથે શેર કરવા માગું છું. પ્લીઝ કોલ. આજના શાસ્ત્ર પાઠમાં પ્રભુ જ્યારે લોકો વચ્ચે ઘેરેલા હતા, એમના માતા અને શિષ્યો બહાર હતા, એમને મળવા માગતા હતા. ત્યારે લોકો આવીને પ્રભુને કહે છે, ત્યાંના જે ઊભા હશે, કે પ્રભુ તમારા માતા અને શિષ્યો તમને મળવા માગે છે. ત્યારે પ્રભુ એમને સમજાવે છે, કહે છે કે મારા પિતા પરમેશ્વરની ઈચ્છાને જે અનુસરે, એમની વાણીને જે અનુસરે, એમણે જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓનું જે પાલન કરીને એ પ્રમાણે ચાલે છે, એ મારો ભાઈ અને એ મારા માતા. એટલે જ્યાં ઈસુ જ્યારે બધાને ઓપનલી કહી રહ્યા છે કે જે મારા પિતા પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલશે એ જ મારો ભાઈ અને એ જ મારી માતા છે. અને આપણને પણ એ જ વસ્તુ શીખવાડે છે. આ શાસ્ત્રપાઠ દ્વારા આપણને એ વસ્તુ આદેશ સમજો કે એમનું માર્ગદર્શન સમજો, કે પછી એ આપણને કહે છે કે તમે આ પ્રમાણે કરશો તો તમે મારા સાચા સગા છો અને મારા સંબંધી છો, મારી સાથે છો. એમાં માતા મરિયમ જ્યારે ગાબ્રિએલ દેવદૂતને કહે છે કે હું તો ઈશ્વરની દાસી છું, મારા માટે એમની વાણી સાચી પડો, એ હંમેશા પિતા પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલતા હતા. એટલે એ પ્રભુના માતા હતા. એ જ રીતે માતા મરિયમની જેમ જ આપણા આ જીવનમાં પણ આપણે પ્રભુની ઈચ્છા પૂરી કરીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ. હંમેશા આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ, તો પ્રાર્થના કરીએ છીએ કે આપણા માટે કંઈ માગતા હોઈએ છીએ, આપણી જે ઈચ્છા હોય એ પ્રમાણે માગતા હોઈએ છીએ. પણ નહીં, આપણે હંમેશા પ્રાર્થના એ કરવી જોઈએ કે પ્રભુ તમારી ઈચ્છા મારા જીવનમાં પૂરી થાવ. આપણા જીવનમાં પ્રભુની ઈચ્છા જ્યારે પૂરી થશે ને, ત્યારે એ આપણું જે આપણી ઈચ્છાઓ કરતાં તો એમની ઈચ્છા આપણા માટે બહુ સારી અને બહુ સારા પ્લાન્સ છે. અને હંમેશા એક પ્રાર્થના એ કરીએ અને પ્રયત્નશીલ એક બાબતે રહીએ કે આ પ્રભુની ઈચ્છા શું છે જાણવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીએ, જેથી આપણે પ્રભુના સાચા સગા બની શકીએ. આપણા પ્રભુ આપણા સાચા મિત્ર અને સાચા ભાઈ છે, સાચા પિતા છે. પરંતુ જ્યારે આપણે આપણા પિતા વિરુદ્ધ કંઈક ખોટું કરીએ છીએ કે આપણે એમના વિરુદ્ધ જઈએ છીએ, એમની આજ્ઞાનું પાલન નથી કરતા, ત્યારે આપણે એમનાથી દૂર જઈએ છીએ. તો હંમેશા એ વાતનું ધ્યાન રાખીએ કે આપણે પિતાની ઈચ્છા પ્રમાણે ચાલીએ અને પિતાની આજ્ઞાનું પાલન કરીએ. એ આપણા માટે હંમેશા સારું વિચારે છે. એમની ઈચ્છાઓ આપણા માટે, એમના પ્લાન્સ આપણા માટે બહુ સારા છે અને બહુ મોટા છે. બસ ખાલી એ સમજવાની જરૂર છે અને એમના પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાની જરૂર છે. પ્લીઝ ગોડ.